મંદિર પરિસરમાં સૂઈ રહેલા મહંતને અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતારવાની ઘટના સાબરકાંઠામાં સામે આવી છે. ઈડર પોલીસ મંદિર પરિસરમાં પહોંચી આરોપીઓને ઝડપવાની તજવીજ હાથ ધરી છે. ઈડર તાલુકાના રેવાસની સીમમાં આવેલી મહાકાળી માતાજીના મંદિરના મહંતને અજાણ્યા શખ્સોએ આવીને તેઓને ઊંઘી રહ્યા હતા ત્યારે અગમ્ય કારણોસર તેમની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી લોહી લુહાણ હાલતમાં કર્યા હતા અને તેમની કરપીણ હત્યા પણ કરવામાં આવી હતી અને ફરાર થઈ ગયા હતા. તો ત્યારબાદ ઈડર પોલીસને જાણ થતાં એફએસએલની ટીમ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓએ રેવાસની સીમમાં આવેલ મંદિરનું સ્થળ નિરીક્ષણ કરી ગુનો દાખલ કર્યા બાદ મહંતના મૃતદેહને પીએમ માટે ઈડર સિવિલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ મૃતક મહંતના મૃતદેહનું પીએમ કરવા માટે ઈડર સિવિલ લઈ જવાયો હતો. રેવાસની સીમમાં આવેલ મહાકાળી મંદિરમાં 2019 મહંત પૂર્ણેશ્વર મહારાજ મહાકાળી મંદિરમાં રહીને સેવા પૂજા કરતા હતા. નવા રેવાસની સીમમાં આવેલ પૌરાણિક મહાકાળી મંદિર હોવાની માન્યતા ધરાવે છે. ત્યારે રાત્રે મહંત પૂર્ણેશ્વર મહારાજ સૂઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ હથિયારો સાથે આવી તેમની પર હુમલો કરી લોહી લુહાણ કરી દીધા હતા, જેના લીધે તેઓ ઊંઘમાં જ મૃત્યુ પામ્યા હતા. સવારે રેવાસ સહિતના અન્ય વિસ્તારોમાં રહેતા લોકોને ખબર પડતા તેઓ મહાકાળી મંદિર દોડી આવ્યા હતા. ત્યારબાદ મહંતની હાલત જોયા બાદ કેટલાકે તરત જ ઈડર પોલીસ સ્ટેશનમાં જાણ કરી ઈડર પોલીસે તથા એફએસએલ ટીમ, એસઓજી અને એલસીબીની ટીમ રેવાસ સ્થિત મહાકાળી મંદિરમાં દોડી આવી હતી. ત્યારબાદ પોલીસ અધિકારીઓ મંદિર પરિસરમાં આવેલા તમામ સ્થળોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું, પરંતુ તેમજ એલસીબી અને એસઓજીની વિવિધ ટીમો સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી ગુનો શોધવા માટે પ્રયત્નશીલ છે. હાલ અમે સીડીઆર એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ છીએ. હત્યા કરવાનું કારણ હાલ સુધી સામે આવેલ નથી, પરંતુ કોઈ જે છે મંદિરમાંથી કોઈ પણ પ્રકારનું દાગીના કે કોઈ માલ મત્તાની ચોરી કરેલ નથી, એટલે જે હત્યારા છે એનું ઇન્ટેન્શન લૂંટ કે ચોરીનો નથી અને કોઈ અદાવતના કારણે હાલ આ હત્યા થઈ હોય તેવું અનુમાન લગાવી શકાય એમ છે. ના, એવી કોઈ હકીકત હાલ સુધી ધ્યાનમાં આવેલ નથી.